જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ, આવી ગયા છો બધા? આપણે જ્યારે લાસ્ટ સેશનમાં મળ્યા ને આજે તમારો લેક્ચર વહેલા છે તો જાજુ ફોકસ રહેશે, જાજુ ફોકસ રાખજો, કેમ કે હમણાં જમવાનો ટાઈમ થાય તમારે જમવાનું હશે, હે ને? તો મસ્ત પહેલા આપણે ફોકસથી થોડું થોડું ઘણું ભણી નાખીએ પછી તમે જમજો. ચલો, લાસ્ટમાં આપણે બિફોર ને આફ્ટર નામનું કન્જેક્શન જોયું હતું. આજે આપણે અધરવાઇઝથી સ્ટાર્ટ કરવાના છીએ. મને કહો તો આ બાકી છે કે અહીંયા જ પહોંચી ગયા છીએ? અધરવાઇઝ, ઓર એલ્સ, બિફોર આફ્ટર લાસ્ટ કમ્પ્લીટ કર્યું ને? મને એકવાર કન્ફર્મ કરી દો. ચલો ભાઈ, એટલે સ્ટાર્ટ કરીએ. આ બરાબર ગાડી હાલે છે? બિફોર આફ્ટર ફિનિશ કર્યું અને અધરવાઇઝ આ સ્ટાર્ટ કરવાનું છે. ઓકે કે કંઈ આમાં ચેન્જ? આ થઈ ગયું છે સર? આજે મેથ્સનો લેક્ચર નથી? ના 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 ના, આજે મેથ્સનો લેક્ચર તમારે નથી. મેઘાણી સરની તબિયત છે એ નથી બરાબર, સો એ ઘરે ગયા છે. એકાદ દિવસ રેસ્ટ કરશે એટલે ઓકે થઈ જશે, એટલે રેગ્યુલર લેક્ચર્સ તમારા થઈ જશે. આજે નથી. યસ, અહીંયા જ પોગ્યા કે આ થઈ ગયું છે? ચલો ભાઈ, બધા મને એકવાર કન્ફર્મ કહી દો. જો અધરવાઇઝ યાદ આવે છે? નહીતર, નકર, ધમકી આપવા માટે ગીવ માય મની બેક, અધરવાઇઝ આઈ વિલ કિલ યુ. सर कयो टॉपिक? हाँ થઈ ગયું છે, થઈ ગયું છે. कन्फर्म कन्फर्म, मेरे को भी याद तो आ रहा है ना, मैंने आपको ये एग्जांपल समझाया था. કયો ટોપિક છે? કોઈક સ્ટુડન્ટે મને આ પૂછ્યું. બધા એને કમેન્ટમાં કહી દો આ કયો ટોપિક ભણીએ છીએ આપણે? કંજક્શન ભણીએ. શું ભણીએ છીએ? સંયોજકો. એક એક આપણે કંજક્શન ભણતા હતા, એમાં આપણે ઘણા બધા કંજક્શન ફિનિશ કર્યા અને આજે વારો છે અધરવાઇઝ અને ઓર એલ્સ નો. બેયનો મતલબ એક જ થાય. શું થાય? નહીતર. અને આ વસ્તુ આપણે ભણી ગયા છીએ. ગીવ માય મની બેક, અધરવાઇઝ આઈ વિલ કિલ યુ. અધરવાઇઝ ને બદલે ઓર એલ્સ લખો તો પણ સાચું છે, કેમ કે બેયનો મતલબ હરકો જ છે. ગુજરાતી થાય નહીતર. વધીએ છીએ આગળનું કંજક્શન. ત્યાં સુધી આપણે થઈ ગયું હતું, હે ને? સિન્સ અને ફોર. વીરભાઈ કહી છે હાય સર. લે, ઓકે, થેન્ક યુ સર, મજા કરો. ચલો, સિન્સ અને ફોર શું કહેવા માંગે છે? ધ્યાન આપજો, મજા આવશે આજે. આજે મજા આવશે, મજા આવશે. વહેલા મળી ગયા છીએ, જાજી મજા કરશો. સિન્સ અને ફોર બંને સમય દેખાડે. હું એકવાર કહું ને કે સમય દેખાડે એટલે તમારે યાદ રાખી નાખવાનું. યસ સર, સમય દેખાડે. ઘડીક આપણે કમેન્ટ્સ ઓફ કરી નાખીએ. જય હિન્દ ભાઈ બધાને. હવે માત્ર ને માત્ર ભણવામાં ઘડીક આપણે ધ્યાન આપી દઈએ. હું જ્યારે તમને ક્વેશ્ચન પૂછું છું ત્યારે તમારી કમેન્ટ્સ ઓન કરીશ ને ત્યારે તમારે મને આન્સર આપવાના છે. પહેલા હારોવાર યાદ રાખતા જાઓ, જેટલી વસ્તુ કહું છું એટલી. બરાબર છે? સમય દેખાડે સિન્સ અને ફોર બંને. એમાં સિન્સ છે ને એ ચોક્કસ સમય દેખાડે, જ્યારે કે ફોર જે છે એ સમયગાળો દેખાડે. શું દેખાડે? ફોર સમયગાળો દેખાડે. હું તમને એક્ઝામ્પલથી સમજાવું તો કઈ રીતના. બે ઓપ્શન આપું છું, તમારે મને કહેવાનું છે કેની અંદર સિન્સ આવશે અને કેની અંદર છે એ ફોર આવશે. ડન છે? ચલો, એક એક્ઝામ્પલ હું તમને એવું લખી દઉં કે હી હેઝ બીન રીડિંગ ખાલી જગ્યા મોર્નિંગ. એક એક્ઝામ્પલમાં એવું લખી દઉં કે હી નથી લખતો, ચલો લખું છું શ્યામ હેઝ અથવા તો હેડ બીન પ્લેઇંગ ખાલી જગ્યા 2 hours. પણ અહીંયા લખું છું લાસ્ટ 2 hours. ચલો, બંને સમય જે સવારે સમય છે, 2 કલાકે સમય છે, કેમાં સિન્સ આવશે ને કેમાં ફોર આવશે? ચલો, કમેન્ટ્સ ઓન કરું છું. તમારે મને આન્સર આપવાના છે. સેજ વિચારજો પછી આન્સર આપજો. તમારે વિચારવાનું જ શું, પહેલા જવાબ આપતા પહેલા સાંભળી લો. વિચારવાનું છે કે સિન્સ ચોક્કસ સમયમાં આવે તો આ બેમાંથી કેમાં ચોક્કસ સમય છે એમાં તમારે સિન્સ મૂકવાનું છે, અને ફોર સમયગાળો દેખાડે તો બેમાંથી જે સમયગાળો લાગતો હોય એમાં તમારે ફોર મૂકવાનું છે. તો મને આન્સર આપો કે પહેલાની અંદર શું આવશે અને બીજાની અંદર શું આવશે. ચલો, ગડબડ થાશે, મેરે કો પતા થા. ખસો ને લ્યો, ખસ્યો. पहली बार આવી कमेंट આવી. बोलो साहब, खसो है कि खसो? मेरे को आंसर देना है. आप जरा क्वेश्चन हमारे को दिखने दो तो हम आपको आंसर देना.
હવે જેટલા સ્ટુડન્ટ અહીંયા હલવાઈ ગયા છે એ બધા સ્ટુડન્ટને સમજાવી દઉં કે ભાઈ તમે જો આવો આન્સર આપ્યો છે કે પેલામાં 4 અને બીજામાં સિન્સ. હલો, પેલામાં 4 અને બીજામાં સિન્સ, then your answer is wrong. પીપ એરર, ખોટો જવાબ છે. પણ જો તમે આવો આન્સર આપ્યો છે કે પેલાની અંદર સિન્સ અને બીજાની અંદર 4, કોંગ્રેચ્યુલેશન, સાચો જવાબ. હું તમને સમજાવું, એનું રીઝન સમજાવું, કારણ સહિત આપણે સમજીએ. હું જ્યારે એમ કહું ને કે 2 કલાક, તો તમે ખુદ વિચારો ને યાર કે 2 કલાક એટલે એ સમયગાળો થયો. તમે જો અહીંયાથી તો કે આ 1 કલાક અને અહીંયાથી અહીંયા સુધી આ બીજી કલાક, આ ટોટલ ડ્યુરેશન ઓફ ટાઈમ છે, આ સમયગાળો છે કે સાહેબ 1 કલાક 2 કલાક આ સમયગાળો છે. સેજ વિચારશો, સમજશો તો સમજાઈ જશે. હું એમ કહું 1 કલાક તો ઈ સમયગાળો છે, કેમ કે 1 કલાકની અંદર 1 મિનિટ 2 મિનિટ 30 મિનિટ 35 મિનિટ 56 મિનિટ 60 મિનિટ, યસ સર 60 મિનિટનો સમયગાળો એટલે 1 કલાક. સો 1 કલાક હોય 2 કલાક, હું 1 મિનિટ કહું તો ઈ સમયગાળો છે. 1 મિનિટમાં 1 સેકન્ડ 2 સેકન્ડ 56 સેકન્ડ 59 ને 60 સેકન્ડ, તો 60 સેકન્ડ એટલે 1 મિનિટ એટલે સમયગાળો. સમજાય? સો આ સમયગાળો હતો 2 કલાક કે જેટલી કલાક સમયગાળો હતો, સમયગાળામાં 4 આવે. આ ક્લિયર સરજી? આ સમજાઈ ગયું? તો અહીંયા સિન્સ કેમ આવ્યું સાહેબ? તો કે અહીંયા મોર્નિંગ એટલે સવાર થાય, મોર્નિંગ એટલે સવાર થાય. તો સવાર એટલે કઈ સમયગાળો હોય? સવાર મતલબ 2 કલાક, સવાર મતલબ 4 કલાક, સવાર મતલબ 3 કલાક 3.5, એવો સમયગાળો ન હોય, કેમ કે બપોર તો ગમે ત્યારે પડી શકે. આપણે જનરલી કાઉન્ટ કરીએ 12 વાગ્યા પછી આફ્ટરનૂન, પણ એવું થતું નથી, એવું થતું નથી. સમજાય છે ને? તડકો વહેલા આવી જાય, ક્યારેક તડકો મોડો આવે, ક્યારેક તડકો આવે નહીં. સો આપણે એના ઉપર ડિપેન્ડ ના રહીએ કે, અને એટલા માટે મોર્નિંગ એ ચોક્કસ સમય દેખાડે કે ભાઈ સવારથી, ક્યારથી? તો કે સવારથી વાંચે છે, સવારથી રમે છે, સવારથી દોડે છે, સવારથી બેઠો છે, સવારથી સૂતો છે, સવારથી બગાસા ખાય છે, સવારથી ચોક્કસ સમય થયો એટલે સિન્સ આવ્યો, અને 2 કલાક સમયગાળો થયો એટલે 4 આવ્યો. સમજાણું? યસ ઓર નો? તો અહીંયા જે ક્વેશ્ચન આપું એનો આન્સર મને હવે તમારે આપવાનો છે. પહેલા મને કહો, અહીંયા સુધી ક્લિયર થયું? भेजे में घुस रिया है, समझ में आ रिया है? क्लियर ने? शाबाश. चलो હવે આ ક્વેશ્ચન નો આન્સર મને વિચારીને આપજો. અઠ્ઠે ગઠ્ઠે નહીં, એક સ્ટુડન્ટ વિચારીને મને આન્સર આપજો. યસ સર, યસ સર, યસ સર. શાબાશ. ચલો ધ્યાન આપો. હું તમને એમ કહું કે જેઠિયો, ઓકે, જેઠિયો હેઝ બીન ઈટિંગ, જેઠાલાલ શું ખાય? જલેબી ફાફડા. જેઠિયો હેઝ બીન ઈટિંગ જલેબી ફાફડા. બ્લેન્ક, અહીંયા તમારી ખાલી જગ્યા છે અને તમારે અહીંયા તમારો આન્સર મૂકવાનો છે. જેઠિયો હેઝ બીન ઈટિંગ જલેબી ફાફડા બ્લેન્ક 10 o'clock. नाश्तो करवानो टाइम जेठिया नो देख लो आप, 10 बजे वो नाश्ता करता है. पता है क्यों? सूर्यवंशी पापा पापा पा, है ना? 10 वागे. तो હવે તમે વિચારો, સિન્સ કે 4 આવડવું જોઈએ. વિચારો, આગો વયો જાઓ. ચલો, જેઠિયો હેઝ બીન ઈટિંગ જલેબી ફાફડા. કરેક્ટ. જેટલા સ્ટુડન્ટ આમાં સિન્સ કહે છે એ બધાનો આન્સર સાચો છે, કેમ કે 10 વાગ્યાથી એ ચોક્કસ સમય છે. ઘડિયાળમાં 10 નો કાંટો દેખાય, યસ, તો એ ચોક્કસ સમય થયો 10 વાગ્યાથી. 10 વાગ્યાથી. પણ 10 કલાક હું કહું કે મેં 10 કલાક સૂતો, હું 10 કલાક સૂતો, તો એ 10 કલાક એમાં ન દેખાય. એમાં તો 1 વાગે 2 વાગે કેટલા વાગે એ દેખાય. તો જેટલા વાગે એ દેખાય એ ચોક્કસ સમય છે. એક્ઝામ્પલ થી સમજાવું, બાકી આમેય ખબર પડે. 10 વાગે ચોક્કસ સમય કીધો સાહેબ, સર એક્ઝેક્ટ 10 વાગે, કે એક કાંટો 10 ઉપર ને એક કાંટો 12 ઉપર, આ 10 વાગી ગયા છે, ચોક્કસ સમય થયો. આ પણ હું 10 કલાક કે 10 કલાક તો આની જેમ સમયગાળો થાય, 1 કલાક 2 કલાક 9 કલાક 10 કલાક. સો અહીંયા 10 o'clock મતલબ 10 વાગે નાસ્તો કરે છે, તો 10 વાગે ચોક્કસ સમય થયો એટલે સેન્સ આવ્યું. સમજાય? અમુક સ્ટુડન્ટે 4 કદાચ લખ્યું હોય તો, અને હવે ખ્યાલ આવ્યો હોય તો મને કહો કે યસ સર હવે ક્લિયર હોતા હૈ, કોન્સેપ્ટ ક્લિયર હોતા હૈ. હવે ગમે એટલા ક્વેશ્ચન આપે, તમારે વિચારવાનું શું છે કે આમાં ચોક્કસ સમય છે કે કેવો સમય. એક્સ્ટ્રા એક ક્વેશ્ચન જોવે છે કે નેક્સ્ટ કન્જેક્શન માં જઈએ? જોવે જ એક્સ્ટ્રા ક્વેશ્ચન જોવે? હા સાહેબ, હા સાહેબ, હા સાહેબ. જો 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 હંમેશા તૈયાર હોય, ડાય ડાય દીકરાની નિશાની. ચલો ભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કિયા જાય. હવે ટ્રાય કરવાની છે કે બધાનો આન્સર સાચો આવે. આ બધાનો, અઠ્ઠે કઠ્ઠે ને બધાનો આન્સર કોઈ ઘડીક નહીં લખે. હું ક્વેશ્ચન લખું, કમેન્ટ ઓન જ છે, પણ ઈમાનદારીથી આન્સર કોઈ નહીં લખે, નકર કોપી થઈ જશે. કમેન્ટ તમારે ટાઈપ કરી રાખવાની છે, એન્ટર નો આપતા. બધાય ડિસિપ્લિનમાં રહીશું. હું જેવું તમને કહું આવા દો,
તમારા આન્સર આવવા દેવાના છે એક સાથે, એટલે ખ્યાલ આવે કે એકબીજાના જોઈ જોઈને આન્સર તો નથી આવતા ને. ડન છે? કોઈ આન્સર નહીં લખે. રેડી? સોરી સર, હું હમણાં જ આવ્યો છું. કોઈ વાંધો નથી. જ્યાંથી ના આવ્યા છો ત્યાંથી કન્ટિન્યુ કરી લ્યો. આજે તમારું ગયું છે, આ જ્યારે રેકોર્ડેડ સેશન કાલે અપલોડ થાય ત્યારે જોઈ અને કવર કરી નાખવાનું છે. ડન છે? ધ્યાન આપો. એક ક્વેશ્ચન અહીંયા લખું છું. ટાઈમ સર, સમયસર આવવાની ટ્રાય કરવાની. લેટ થઈ જાય તો રેકોર્ડેડ સેશનની ફેસિલિટી ઇઝ અવેલેબલ ફોર યુ. ચલો અહીંયા આપણે લખીએ છીએ ચંપક ચાચા, હે ને? ચંપક ચાચા. ચલો લાસ્ટ ક્વેશ્ચન છે સિન્સ 4 નો. તમારે મને આન્સર આપવાના છે. આપણું પાનું આખું ભરાઈ ગયું છે, બોર્ડ આખું ભરાઈ ગયું છે. ચંપક ચાચા હેઝ બીન રીડિંગ અ ન્યૂઝપેપર. છાપું વાંચે ને ચંપક ચાચા? શું વાંચે? છાપું. રીડિંગ અ ન્યૂઝપેપર 25 મિનિટ્સ. ચલો છેલ્લી 25 મિનિટથી છે એ ચંપક ચાચા છાપું વાંચી રહ્યા છે. આનો આન્સર મને આપી દો એટલે સમજુ કે તમને સમજાય છે કે નહીં. આવા ક્યાં બાત હે લ્યો, બધાનો આન્સર આવો છે. ચંપક ચાચા હેઝ બીન રીડિંગ અ ન્યૂઝપેપર બ્લેન્ક 25 મિનિટ્સ. કેમ ખબર પડી કે તમને આમાં 4 જ આવે? કેમ બધાય 4 કરો છો? કેમ કે સાહેબ આ 25 મિનિટનો સમયગાળો કહેવાય કે 1 મિનિટ, 2 મિનિટ, 20 મિનિટ, 21, 22, 24, 25 મિનિટ. તો 25 મિનિટનો સમયગાળો છે. જ્યારે સમયગાળો આવે ત્યારે 4 આવે. ડન? જ્યારે ચોક્કસ સમય આવે ત્યારે સિન્સ આવે. સિન્સ અને 4 ક્લિયર હોય તો સમજીએ સો અને ધેરફોર એકદમ ઇઝીમાં ઇઝી કન્જક્શન. રેડી છો? ચાલુ કરીએ સો અને ધેરફોર. સર તમારો અવાજ કપાય છે. એક સ્ટુડન્ટ એવું કહે છે, ભાઈ અવાજ કપાય છે મારો, મને એકવાર કયો જોઈએ કે એમને નેટવર્ક ઇશ્યુ છે. અવાજ કટ થતો હોય તો મને કયો, અને ના કપાતો હોય તો કયો. ના ના સાહેબ કાંઈ એવું કાંઈ નથી. ઓકે. ચલો કન્ટિન્યુ કરીએ છીએ. ધ્યાન આપજો. સો અને ધેરફોર બેનો મતલબ થાય તેથી. પૂરું ફોકસ આયા ને કડીક ભણ નાખીએ. ચલો કમેન્ટ્સ કરી દઈએ ઓફ. સો અને ધેરફોર નો મતલબ શું થાય? તેથી. બેનો મતલબ સેમ ટુ સેમ છે. અથવા તમે કહી દો એટલા માટે, અથવા તો એટલે, તેથી અથવા એટલે. એક સેન્ટેન્સ હું અહીંયા લખું, તમે ધ્યાનથી સાંભળશો તમને પહેલા જ ગાયે વસ્તુ સમજાઈ જશે કે સર અહીંયા શું કહેવા માંગે છે. હું એમ લખું અહીંયા કે આઈ એમ વર્કિંગ હાર્ડ, મતલબ હું સખત મહેનત કરી રહ્યો છું. આઈ એમ વર્કિંગ હાર્ડ, હું સખત મહેનત કરી રહ્યો છું. આનું ગુજરાતી તમે સેજ વિચારો તો તમને આવડી જાય. કાંઈ અઘરું તો એવું છે નહીં, ઇઝી છે. શું? આઈ એમ વર્કિંગ હાર્ડ, હું સખત મહેનત કરું છું એટલે આઈ વિલ ગેટ ગુડ રિઝલ્ટ, મને સારું રિઝલ્ટ મળશે. તેથી મને સારું રિઝલ્ટ મળશે. સો જ્યારે વાક્યમાં તમારે તેથી અથવા તો એટલા માટે એડ કરવું છે ત્યારે તમે વાક્યની અંદર સો એડ કરશો. સર અહીંયા અમારે સો ના લખવું હોય તો યસ યુ હેવ અનધર ઓપ્શન ધેરફોર. તમે અહીંયા ધેરફોર પણ લખી શકો છો. બંને સાચું જ છે, સો કે ધેરફોર. હજી એકાદું સેન્ટેન્સ લઈએ એટલે મગજમાં ઉતરે. એક્ઝામમાંનો ક્વેશ્ચન પૂછાય ને ત્યારે આ રીતના પૂછાશે. જો હું તમને એમ કહું કે જેઠાલાલ ગોટ અપ લેટ, જેઠાલાલને મોડો જગાડીએ. ચલો ચંપક ચાચા, તમને આ સેન્ટેન્સ એક ઘાયે સમજાઈ જશે. જોજો વિચારીને લખાવું છું, કેમ કે તમે ચંપક ચાચા ને જેઠિયામ હઠ સમજો. ચલો સ્કોલ્ડેડ હિમ એટલે એને ખીજાયા. સો જેઠાલાલ ગોટ અપ લેટ, જેઠાલાલ મોડો જાગ્યો. ચંપક ચાચા સ્કોલ્ડેડ, સ્કોલ્ડ નો મતલબ થાય ખીજાવું. સ્કોલ્ડેડ હિમ એટલે જેઠાલાલને ખીજાયા. ખીજાવું, બરાબર. કોને ખીજાયા? જેઠાલાલને. કોણ? ચંપક ચાચા. હવે આનો આન્સર સિમ્પલ છે કે જેઠાલાલ મોડો જાગ્યો તેથી ચંપક ચાચા એને ખીજાયા. સો અહીંયા હું સો લખું કે ધેરફોર લખું, આનાથી કાંઈ પણ જાતનો ફેર પડે નહીં. સમજાય છે કે નહીં? સો ધેરફોર ઇઝી છે. જ્યારે તમારે તેથી અથવા તો એટલા માટે બોલવું છે કે જેઠાલાલ ગોટ અપ લેટ તેથી ચંપક ચાચા એને ખીજાણા, ચંપક ચાચા સ્કોલ્ડ હિમ. સમજાય છે? સો જ્યારે મારે તેથી અથવા એટલે કેવું છે ત્યારે હું યુઝ કરીશ સો અથવા તો ધેરફોર નો. ક્લિયર થાય? ચલો હજી એકાદું એક્ઝામ્પલ લઈએ સો દેટ મગજમાં બેસી જ જાય કે સો અને ધેરફોર આવા સેન્ટેન્સ હોય ત્યારે આપણે યુઝ કરી શકીએ. ધ્યાન આપજો ને. હારોહાર જેટલી વસ્તુ યાદ રહી છે એટલી યાદ રાખવાની છે. યસ, સીધી વસ્તુ છે કે આપણે સેન્ટેન્સ પાકા નથી કરવાના, પણ આપણને અર્થ તો આવડવો જ જોઈએ, ફરજિયાત. સમજ રહ્યો મારી ભાષા? આવડવો જ જોઈએ.
કે એના જ આધારે તો હું સેન્ટેન્સ બનાવી શકું છું, એમ તમે સેન્ટેન્સ બનાવી શકશો, પણ અર્થ ખબર હશે કે અચ્છા 100 એટલે તેથી કેટલે થાય, તો હું કોઈ સેન્ટેન્સ બનાવતો હોય છે એમાં મારે એટલેની જરૂર પડી છે ને હું બટ મૂકીશ તો કેવું લાગશે? મારી શેરીનું કૂતરું મને ખબર છે બટની જગ્યાએ એટલે નો હાલે. બટ એટલે પણ જ થાય, અને સો અને ધેરફોર એટલે તેથી અથવા એટલે જ થાય. ડન. ચલો એક સેન્ટેન્સ હજી આપણે લઈએ. હું એમ કહું કે નામ તો સુના હોગા બચ્ચન સાहब, है ना? बच्चन साहब को बुला लेते हैं. चलो बच्चन सर એટલે કે અમિતાભ બચ્ચન. ઓકે, બચ્ચન સર played cricket well. બચ્ચન સર played cricket well. સારું ક્રિકેટ રમ્યા. therefore એટલે કે તેથી અથવા તો એટલે they won the match. એ લોકો મેચ જીતી ગયા, તેથી એ લોકો મેચ જીતી ગયા. therefore they won the match. બચ્ચન સર played cricket well. બહુ સારી રીતના ક્રિકેટ રમ્યા. therefore they won the match. એ ક્રિકેટની મેચ જીતી ગયા. હવે આની અંદર છે હું અહીંયા આ therefore ને બદલે સો લખવું, કંઈ વાંધો નહીં, બધું લખી શકાય. ડન છે. આખી સ્લાઇડ જોઈ લો, કેટલાને સમજાણું. સો અને therefore બંનેનો અર્થ તેથી અથવા એટલા માટે થાય, અને કેવા સેન્ટેન્સ આવે તો એની અંદર આપણે યુઝ કરવાનો છે તો કે જ્યાં તેથી અથવા એટલેની સેન્સ છે એમાં. અહીંયા સુધી ક્લિયર થાય. લાસ્ટમાં હું તમને સ્ક્રીનશોટ લઈ લેવા દઈશ, ત્યારે તમે સ્ક્રીનશોટ લઈ નાખજો, પણ અહીંયા સુધી ક્લિયર થતું હોય તો મને એકવાર કમેન્ટમાં કહી દો. ચલો કમેન્ટ્સ હો ગઈ ઓન. ચલો અહીંયા સુધી ક્લિયર. જય હિન્દ, જય હિન્દ. ક્લિયર? મને ખાલી ને ખાલી એટલી ખબર પડે, હું જે બોલું છું, હું જે લીટોડા કરું છું, હે ને, એમાં માત્ર ને માત્ર આમ ધ્યાન આપીને આમ ડાયરો એન્જોય કરો ને તો એ બધી વસ્તુ હારોવાર સમજાય, હારોવાર યાદ રહે. જે તમને રહે છે એ સારી વાત કહેવાય, હે ને. આટલું જ ફોકસ બધા સબ્જેક્ટના, બધા ટીચરના, બધા લેક્ચરમાં રાખવાનું. એવું નહીં કરવાનું કે 2 લેક્ચરમાં બહુ પૂરું ફોકસ રાખ્યું, 3 લેક્ચરમાં બહુ પૂરું ફોકસ રાખ્યું, 4 લેક્ચરમાં પૂરું ફોકસ રાખ્યું. એકાદા દિવસ આપણને આમ ભણવાની મજા નથી અથવા મન નથી થતું, તઈએ ભણવાનું, તઈએ 100% જ ફોકસ રાખવાનું. બધા સબ્જેક્ટના, બધા ટોપિક કાંઈ પણ હાલતું હોય ગમે એમાં, બધા મસ્ત ધ્યાન રાખીને ભણવાનું. ફાયદો શું થશે? મન થતું હશે ત્યારે ભણતા હશો, મન નહીં થતું હોય ત્યારે ભણતા હશો. ડેઈલી ભણ્યા હશો તો તમારા રિઝલ્ટમાં છે ને જે ભણ્યા છો ને એ પૂછાવાનું છે, એ પૂછાણું છે એ લખી શકશો, કેમ કે તમે ભણ્યા હતા. તમે જ્યારે એક્ઝામ દેશો ને ત્યારે મન હશે કે મન નહીં હોય, એક્ઝામ દેવી પડશે. સમજાય છે? અને એમાં જે પૂછાણું હશે એ મનવાળા લેક્ચરનું પૂછાણું હશે, મનનોવાળા લેક્ચરનું પૂછાણું હશે. તો હું કાં આપણું રિઝલ્ટ ખરાબ કરું? ભાઈ આજ નથી એમ નહીં, પૂરું ફોકસ બધા લેક્ચરમાં, બધા સબ્જેક્ટમાં, બધા ટોપિક્સમાં. આ વાત ક્લિયર છે? વધી આગળ. શાબાશ. આદિત્યભાઈ કહે છે કે સર નથી સમજાણું. ખુલ્લમ ખુલ્લું સાહેબ, નથી સમજાણું એટલે નથી. હા, ગમે ને સો અથવા therefore કંઈ વાંધો ના આદિત્યભાઈ, હું તમને કહું ધ્યાન આપો. સો અથવા therefore નો અર્થ શું થાય? તેથી અથવા એટલા માટે. આને આપણે ક્યારે યુઝ કરીએ કે મારી વાતને હવે કાન ખોલીને સાંભળજો, હે ને. બહુ ઇઝી છે, બહુ ઇઝી છે. ક્યારે યુઝ કરીએ કે જ્યારે એક સેન્ટેન્સ આવું આપ્યું છે, આઈ એમ વર્કિંગ હાર્ડ, હું સખત મહેનત કરું છું, આ સો નથી આપ્યું, અને બીજું સેન્ટેન્સ આઈ વિલ ગેટ ગુડ રિઝલ્ટ, મારે સારું રિઝલ્ટ આવશે. તમે ખુદ વિચારો. ઓપ્શનમાં તમને અહીંયા 3 વસ્તુ આપી. એક આપ્યું સો, એક આપ્યું બટ, અને એક તમને આપ્યું ઇફ. ઇફ ને જવા દો. ચલો એક તમને આપ્યું અહીંયા એન્ડ. હવે તમે ખુદ વિચારો. આઈ એમ વર્કિંગ હાર્ડ, હું સખત મહેનત કરું છું, તેથી મારે સારું રિઝલ્ટ આવશે, પણ મારે સારું રિઝલ્ટ આવશે, અને મારું સારું રિઝલ્ટ આવશે. તમે ખુદ વિચારો. 3 ઓપ્શનમાં તમે શું સિલેક્ટ કરો? આઈ એમ વર્કિંગ હાર્ડ, હું સખત મહેનત કરું છું, તેથી આઈ વિલ ગેટ ગુડ રિઝલ્ટ, તેથી મારે સારું રિઝલ્ટ આવશે. સમજાય? તો તમારે ઓપ્શનમાં આપેલા શબ્દોમાંથી સો અથવા therefore ક્યારે સિલેક્ટ કરવાનું છે? જ્યારે તમારે તેથી બોલીને વાક્યને જોડવું છે, એટલે બોલીને વાક્યને જોડવું છે ત્યારે. આ વાક્યને જોઈ લો. જેઠાલાલ મોડો જાગ્યો, જેઠાલાલ ગોટ અ પ્લેટ. તેથી અથવા તો એટલે ચંપક ચાચા એને ખીજાણા, ચંપક ચાચા સ્કોલ્ડેડ હિમ. અહીંયા તમે બટ મૂકો. જેઠાલાલ મોડો જાગ્યો પણ ચંપક ચાચા એને ખીજાણા. હા, જેઠાલાલ મોડો જાગ્યો એટલે એને ખીજાણા. હવે સમજાય કે નથી સમજાતું? क्लियर है? क्लियर है? आदित्य भाई समझाणु? हम आपको समझा रहे थे पाजी, कृपया करके. हाँ समझाई गયું. શાબાશ. ચલો કન્ટિન્યુ કરીએ છીએ. નેક્સ્ટ કન્જેક્શન આપણું કયું છે?
ઈફ અથવા વેધર, આને આપણે હકીકતમાં જોઈ ગયા છીએ. ઈફ એટલે જો તો શરત દેખાડે, પણ આ ઈફ અથવા વેધર અલગ છે. ઈફ અને વેધર બંનેનો અર્થ સરખો જ છે, જો તો. પણ આ નહીં, આ ઈફ વેધર કયું છે? ઇનડાયરેક્ટ સ્પીચ નામનો એક ટોપિક આવે, તમને ખબર છે? ઇનડાયરેક્ટ સ્પીચ. એ ઇનડાયરેક્ટ સ્પીચના પ્રશ્નાર્થ વાક્યો જે હશે ને, એની અંદર આવડું આ ઈફ અથવા વેધર આવશે. પ્રશ્નાર્થ વાક્યમાં શું કહેવા માંગુ છું? કોઈ પણ સેન્ટેન્સ આ રીતના લખેલું છે ને, તમારે ઈફ અથવા વેધર ઓપ્શનમાં જે છાપી દેવાનો છે. હું તમને હિન્ટ આપી દઉં, શોર્ટકટ આપી દઉં. હું એમ કહું કે રાઘવ આસ્ક્ડ રિયા. રાઘવે રિયાને પૂછ્યું. રાઘવ હાલે ભાઈ, રાઘવ હાલ. રાઘવ ચોંટી ગયો. રાઘવ આસ્ક્ડ રિયા, ખાલી જગ્યા. શી વોઝ ઓકે. ઓપ્શન ક્વેશ્ચન નંબર 2. પંકજ આસ્ક્ડ હર મધર અથવા હિઝ ફાધર. હર મધર નહીં, હિઝ મધર. અહીંયા આપણે લખીએ છીએ હિઝ ફાધર. પંકજ આસ્ક્ડ હિઝ ફાધર, વાય ડીડ હી સેડ. વાય ડીડ હી સેડ નથી લખતા, વાય ડીડ હી, ઓ પ્રભુ, વાય ડીડ હી કટ એન એપલ. પંકજન પપ્પાને પૂછ્યું કે તમે પપ્પા સફરજન શું કામ કાપ્યું? મારે નથી ખાવું. એક સેન્ટેન્સ આવું લખું કે રોહન આસ્ક્ડ રોહિત, ખાલી જગ્યા. અહીંયા ખાલી જગ્યા જા, અહીંયા ખાલી જગ્યા નથી ભાઈ. આ સેન્ટેન્સ છે ને એને આપણે ચેન્જ કરીએ, કેમ કે આવો ક્વેશ્ચન છે તો એ કંઈક અલગ રીતના પૂછશે. વાય લખ નાખશે તો આમાં ઇફ ને વેધર આવી જ નહીં કે. જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ભણતા હશું ત્યારે આ વસ્તુ હું તમને કહીશ. પંકજ આસ્ક્ડ હિઝ ફાધર. હવે આ ત્રણ સેન્ટેન્સની અંદર આવા કોઈ પણ ક્વેશ્ચન એક્ઝામમાં જ્યારે પૂછાય છે, હું જ્યારે લખતો હતો ત્યારે તમારામાંથી જેટલા સ્ટુડન્ટ હારવાર રીડ કરતા જતા હતા, જેટલા સ્ટુડન્ટ છે આમ ખાલી આમ જોતા હતા, એ બધાને કહું, હવે જે સેન્ટેન્સ બોલું ને એ એક સેન્ટેન્સ યાદ રાખી લેશો ને, ઈફ અથવા વેધર ઓપ્શનમાં હશે ત્યારે ક્યારે આન્સરમાં ઈફ અથવા વેધર સિલેક્ટ કરીને લખવું એ તમને આવડી જશે. સમજો, જ્યારે તમને આપેલો પ્રશ્ન, આ આપણો છે પ્રશ્ન, એમાં 2 નામ આપેલા હોય અને વચ્ચે આપેલું હોય આસ્ક. 2 નામ આપેલા છે સાહેબ, આમાં તો એક જ નામ છે, પંકજ ને પપ્પા. 2 નામ છે ને પપ્પા એ તે બીજું નામ જ છે. નામ નથી લખ્યું, પણ એને પપ્પા, આપણે કોઈને પપ્પાનું નામ બગાડાય ન બગાડાય એટલે મેં નામ નથી લખ્યું. ઓકે, રેડી? ચલો, અહીંયા છે રોહન અને અહીંયા છે રોહિત ને વચ્ચે છે આસ્ક. તો જ્યારે આવી કન્ડિશન આવશે, 2 નામની વચ્ચે આસ્ક, 2 નામની વચ્ચે આસ્ક, ત્યારે એ પ્રશ્નાર્થ વાક્ય છે અને ઇનડાયરેક્ટ સ્પીચનું પ્રશ્નાર્થ વાક્ય છે. 2 જણા જ્યારે વાત કરતા હોય એમાં વચ્ચે આસ્ક નું ગુજરાતી થાય પૂછવું. આસ્ક એટલે પૂછવું. તો પૂછાય કેમ? પ્રશ્નાર્થ વાક્યથી પૂછાય. તો હું તમને એ તો કહું છું, ઈફ અથવા વેધર ક્યારે આવશે? પ્રશ્નાર્થ વાક્યમાં આવશે. અને ઇનડાયરેક્ટ સ્પીચના પ્રશ્નાર્થ વાક્ય આમ બને, 2 નામ વચ્ચે પૂછે, 2 નામ વચ્ચે આસ્ક. રેડી? તો જ્યારે આવી સિચ્યુએશન દેખાય ને 2 નામ અને વચ્ચે પૂછતા હોય એટલે પ્રશ્નાર્થ વાક્ય હોય, ત્યારે આંખ ખુલ્લી રાખીને અહીંયા તમારે ઈફ અથવા વેધર 2 માંથી જે ઓપ્શન હોય એ લખ નાખવાનું છે. કેમ કે 2 નો મતલબ થાય તો એ ખરખો જ તે. ઈફ હોય તો ઈફ ને વેધર હોય તો વેધર, બે નહીં હોય. રેડી? આ એટલી ઈઝી ટ્રીક છે. અહીંયા આ યાદ રાખી લ્યો. અહીંયા હું તમને ટૂંકમાં આસ્ક લખી દઉં એટલે તમને ખબર પડી જાય. અને અહીંયા એક નામ હોય ને અહીંયા એક નામ હોય. આ ટ્રીક કમ્પ્લીટ. કેટલાને આ ટ્રીક યાદ રહે, કેટલાને સમજાણું? બાકી જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ભણતા હશું ને ત્યારે ડીપમાં વસ્તુ ભણવાની છે, ત્યારે તમને એકદમ વ્યવસ્થિત યાદ રહી જશે. બાકી અત્યારે જે ટ્રીક આપી છે આ ઇનફ છે અને બહુ ઇઝી છે મારા ખ્યાલે. સમજાણું કે ના સમજાણું? લ્યો કમેન્ટ્સ કરી દઈએ ઓન. સમજાણું ક્યારે તમારે ઈફ અથવા વેધર સિલેક્ટ કરવાનું છે આવી સિચ્યુએશન હોય ત્યારે? ક્લિયર થયું? એટલી મસ્ત મજાની શોર્ટ ટ્રીક છે ને કે મતલબ કઈ 2 સેકન્ડની અંદર આન્સર ખબર પડી જાય. તમે સ્પેલિંગ ઇફ નો લખો તો 1 સેકન્ડમાં લખાઈ જાય, વેધર નો લખો તો 3 સેકન્ડમાં લખાઈ જાય. ઈઝી. 5 સેકન્ડનો કાર્યક્રમ પૈદો. સર ઈફ એટલે શું થાય? આ ઈફ અથવા વેધર છે ને એ સંયોજક છે. ઈફ અથવા વેધર સંયોજક છે. ઈફ એટલે જો તો એવી શરત દેખાડે, પણ અહીંયા જો તો શરત નો દેખાડે. અહીંયા પ્રશ્ન પૂછે
કે રાઘવે રિયાને પૂછ્યું કે એ ઓકે તો છે ને, પંકજે એને પપ્પાને પૂછ્યું કે એમણે સફરજન કાપ્યું કે શું, રોહને રોહિતને પૂછ્યું કે શું એને પૈસા આપી શકશે અમુક, બરાબર છે. તો અહીંયા ઈફ અથવા વેધર નો મતલબ કે થાય, પણ એવું લખાય નહીં કે. એટલા માટે આપણે યાદ રાખવાનું છે કે ઇનડાયરેક્ટ સ્પીચના આવા પ્રશ્નાર્થ વાક્યો હશે ને ત્યારે એના આન્સરમાં ઈફ અથવા વેધર જે કંઈ પણ ઓપ્શનમાં હશે એ આપણે લખી નાખશું. ડન? ઇઝી છે ને એકદમ? ગુડ. ચલો કન્ટિન્યુ કરીએ છીએ. એક સ્ટુડન્ટ કહે છે કે મને ના સમજાણું. દીકરા એટલું ઈઝી છે ને, એટલું ઈઝી છે ને, મતલબ એકવાર આ સેશનનું રેકોર્ડેડ સેશન આવે તમે આખું જોઈ લેજો, તમને ખુદને એમ થશે કે અચ્છા મને આ નહોતું સમજાતું, હે ને. એક શબ્દ જે હું બોલું છું એની ઉપર તમે ફોકસ રાખ્યું હોય ને તો 100% તમને સમજાય. બાકી હું અત્યારના એબીસીડી લખાવાની ચાલુ કરું ને, પેલી આવડે છે બધાને, બીજી આવડે, ત્રીજી નથી આવડતી, હે ને. તો હું ત્રીજી એબીસીડી લખાવાની ચાલુ કરું ને તો બધાને હારોહાર આવડી જાય, 2 વાર 5 વાર લખ્યા વગર આવડી જાય. પણ જો આપણું ફોકસ ના હોય, થોડું ઘણું આપણે કંઈક આમ અચાનક વિચારમાં વયા ગયા હોય તો તો ના આવડે, તો રિપીટ કરવાની જરૂર પડે. અને ઓલરેડી 2-3 વાર મેં રિપાજી કરતે હે કન્ટિન્યુ. નેક્સ્ટ કંજક્શન હે હમરા સો ધેટ. આનો મતલબ શું થાય ખબર? કે જેથી કરીને. હવે સેજ વિચારો, એવી કોઈ સિચ્યુએશન આપે કે જેની અંદર મારે કે જેથી કરીને આ બોલવાની આવશ્યકતા પડે. એવી કેવી સિચ્યુએશન સર? હું તમને કહું. જેઠાલાલ એટલે કે આપણો જેઠિયો ઇઝ વર્કિંગ હાર્ડ. આ સેન્ટેન્સ વાળા ઘડીએ લેવાનું રીઝન શું? મગજમાં બેસી જવું જોઈએ કે યસ સર આ સેન્ટેન્સ મોટા ભાગના કંજેક્શન આરે સેટ થઈ જશે. જેઠિયો ઇઝ વર્કિંગ હાર્ડ સો ધેટ, કે જેથી કરીને હી કેન પે ધ ફીઝ ઓફ ટપુ. આનું ગુજરાતી તમારામાંથી મને કોઈ કહેશે? હું અનમ્યુટ કરવાનું, ગુજરાતી મને કોઈ કહેશે? ચલો આ સેન્ટેન્સનું હાથ ઊંચો કરો છે. આનું ગુજરાતી મને કોણ કહી શકશે કે યસ સર હું કહી શકીશ જેઠિયો ઇઝ વર્કિંગ હાર્ડ સો દેટ હી કેન પે ધ ફીઝ ઓફ ટપુ? कौन कहना चाहता है बताओ. ने क्लियर है कि सो देट એટલે કે જેથી કરીને. આમાં શા માટે વાપર્યું તો કે જેઠિયો સખત મહેનત કરે છે કે જેથી કરીને ટપુની ફી ભરીએ, કે એવું આપણે બોલવું જ પડે. તમે જો તો ત્યાં સો દેટ જ આવે, અહીંયા બટ નો લખાય, એન્ડ નો લખાય, સમજાય છે? તો ઓપ્શનમાં સો દેટ હશે, એ આન્સરમાં આવે છે. એ તમે જ્યારે વાક્યનું ગુજરાતી કરશો ને જે રીતના અત્યારના બેને કર્યું તો આપણને આવડશે કે યસ સર અહીંયા મારે કે જેઠિયો સખત મહેનત કરે છે પણ ટપુની ફી ભરીએ કે, તો એક ઓપ્શન બટ હશે, નીકળી ગયો, હે ને. એક ઓપ્શન છે એ ધારો કે ખાલી સો છે એટલે કે એટલે છે, તો જેઠિયો સખત મહેનત કરે છે એટલે ટપુની ફી ભરીએ કે નો જામી. જેઠિયો સખત મહેનત કરે છે કે જેથી કરીને ટપુની ફીસ ભરીએ કે. તો તમે જુઓ 100 માં ફેર છે, 100 ધેટમાં ફેર છે, એ તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. પણ તમને એનું ગુજરાતી આવડતું હશે ને તો કે 100 ધેટ એટલે કે જેથી કરીને, 100 ધેટ કે જેથી કરીને, અને ખાલી 100 તેથી. ક્લિયર? આ સેન્ટેન્સનું ગુજરાતી કરો જોઈએ, કેમનું કરો છો? લેટ્સ સી. અહીંયા લખું નામ પોપટલાલ. ચલો, પોપટલાલ was paying. તમને ખબર ને પોપટલાલના લગ્ન ક્યારે થવાના છે? મેં તમને કીધું તું લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં, હે ને? ફીઝ ઓફ મેરેજ બ્યુરો. તમને યાદ હોવું જોઈએ આ બધું. આ એમપી છે ડાયડા દીકરાઓ. મેરેજ બ્યુરો નો સ્પેલિંગ આવો થાય. યસ, ચોક ગયે. પોપટલાલ વોઝ પેઇંગ ફીઝ ઓફ મેરેજ બ્યુરો. અહીંયા BU આવશે. હા ભાઈ, BUREU. ચલો, મેરેજ બ્યુરો so that he would get married. ચલો, આનો આન્સર મને આપો. મતલબ આન્સર તો મેં લખી દીધો જ કે આમાં સો દેટ આવશે, પણ આનું ગુજરાતી કોણ મને કરીને દેશે? પોપટલાલ વોઝ પેઇંગ ફીઝ ઓફ મેરેજ બ્યુરો સો દેટ હી વુડ ગેટ મેરિડ. આનું ગુજરાતી સાહેબ ઇન્ટરેસ્ટિંગ સેન્ટેન્સ લખો હો. મારે બોલવું છે કોઈ એવું? શાબાશ. किसको पूछा जाए इनने सारे हाथ तो ऊंचे हो रहे हैं बाजी. इसका मतलब आपको समझ में तो आ रहा है. जिमिल भाई. यस पाजी. जय हिंद. जय हिंद सर.
હાજી ચલો. પોપટલાલ પોપટલાલ હમ લગ્ન વીડિયોમાં પોતાની ફી ભરી છે જેથી હમ કરીને તેનું લગ્ન થઈ શકે. અરે વાહ, જો જીમિલભાઈ કેવું સમજાય. ચલો સો જીમિલભાઈ નો આન્સર એમ છે. પોપટલાલ છે, પોપટલાલ વોઝ પેઇંગ ફીઝ ઓફ મેરેજ બ્યુરો. પોપટલાલ છે મેરેજ બ્યુરોની ફી છે એ ભરી રહ્યો હતો કે જેથી કરીને સો દેટ વા, સમજ રહ્યા બબુઆ, સો દેટ વા મતલબ જેથી કરીને વા. ઓકે વા, ગમે ને વા લગાડી દેવાનું. મને એક વસ્તુ સમજાણી છે, ભોજપુરી બોલવું હોય ને તો એ વાત ખોટી છે, એ વાત ખોટી છે. શું કરે માણા, શું કરે, નો આવડે તો. જે પોપટલાલ મેરેજ બ્યુરોની ફી ભરી રહ્યો હતો કે જેથી કરીને હી વુડ ગેટ મેરીડ, વો લગ્ન કર શકે, વો વિવાહ કર શકે, વો શાદી કર શકે. સમજાય? સો મારે જ્યારે સો દેટ યુઝ કરવું છે તો હું ક્યારે યુઝ કરી કહીશ, જ્યારે કે જેથી કરીને બોલવું પડે હોય એવી સિચ્યુએશનમાં. ડન છે. સો દેટ કેટલાને સમજાણું? સો માં સો દેટમાં ફેર છે, સમજાણું કે સો એટલે ખાલી તેથી થતું હતું, સો એટલે ખાલી તેથી અથવા એટલે થતું હતું, હે ને? એની આખી સિસ્ટમ અલગ છે. અને સો દેટ આપણે બોલીને ચેક કર્યું કે યસ સર ફેર તો છે, એટલા માટે મેં તમારી પાસે સેન્ટેન્સ બોલાવડાવ્યા છે. અહીંયા સુધી ક્લિયર થાય છે કે નહીં મને એકવાર કમેન્ટમાં કહી દો. ચલો પછી આના પછીના નેક્સ્ટ જેટલા કન્જક્શન છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. સો દેટ 10 સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરથી બીકોઝ તમારું જાણીતું પ્રખ્યાત એ સ્ટાર્ટ કરશું. આજના લેક્ચરમાં જેટલી વસ્તુ ભણ્યા છે ઇમ્પોર્ટન્ટ છે. સ્ક્રીનશોટ તમારે લેવા હોય, ચલો ભાઈ શાબાશ, સ્ક્રીનશોટ મસ્ત મજાના લઈ લો. ક્યાંથી ને સ્ટાર્ટ કર્યું છે, ચાલુ કર્યું છે આજે? યસ, અહીંયાથી ટેક અ સ્ક્રીનશોટ મસ્ત મજાનો. નોટ્સ હારોહાર બનાવતા જજો, નોટ્સ હારોહાર બનાવતા જજો, હે ને? આગળ પાછળ ના રહી જાવ, ધ્યાન રાખવાનું. પીડીએફ આવે ના આવે એની રાહમાં ના રહ્યો. જ્યાં સુધી આ કન્જક્શન ચાલે જ ને ત્યાં સુધી તમે સ્ક્રીનશોટ લઈ લો. એટલા માટે ફોટો પાડવા દઉં. સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. ચલો નેક્સ્ટ પેજ. સ્ક્રીનશોટ લેજો બધા, પીડીએફ નહીં આવે. ચલો આનો સ્ક્રીનશોટ લો. આજે સુવો એ પહેલા નોટ્સ કમ્પ્લીટ કરવાની છે, ધેન યુ કેન સ્લીપ. પછી તમે મસ્ત રિલેક્સ થઈને સૂજો, હે ને? આજે જેટલું ભણ્યા છે 2-3 પેજ ભણ્યા છે, તમારા બુકમાં લખો તો એ 2-3 પેજ નો થાય, 1-1.5 પેજમાં સમાઈ જાય, હે ને? ચલો છાપો. આ સિવાય હું જે બોલ્યો હોય તમને યાદ આવતું હોય એ મુદ્દા પણ તમે લખી શકો છો આમાં. નેક્સ્ટ પેજ. એન્ડ ધ લાસ્ટ પેજ ઇઝ ધીસ. ડન હે? આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે મળીએ છીએ આપણા નેક્સ્ટ સેશનમાં. નોટ્સ કમ્પ્લીટ કરો. આની પછી તમારા લેક્ચર છે અટેન્ડ કરો પહેલા, પછી નોટ્સ કમ્પ્લીટ કરો. મજા કરો. જય હિન્દ, જય ભારત.